બેંગલુરુના રિસોર્ટમાં પડેલા દરોડાની સંસદની સડક સુધી ગુંજ. ભાજપે કહ્યું રિસોર્ટમાં દરોડા નથી પડ્યા, કોંગ્રેસના દરોડાના સમય પર ઉઠાવ્યા સવાલ. ભાજપે ચૂંટણી પંચ સમક્ષ નોટાનો વિકલ્પ રદ કરવા કરી અરજી, તો કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં નોટા રદ કરવાની અરજી પર કાલે સુનાવણી. જે કંઈ બોલવું હશે તે ગુજરાત જઈને બોલીશ, રાહુલ ગાંધીનું નિવેદન. તો ગુજરાત કોંગ્રેસે કહ્યું ધારાસભ્યો પરિવાર સાથે મનાવશે રક્ષાબંધન. 4200 કરોડના ડ્રગ્સ મામલે નવો ખુલાસો, જહાજ ચોરીનું હોવાનું ખુલ્યું. આઈએસઆઈના 2 એજન્ટની પણ હત્યા થઈ હોવાની શંકા. પાદરા તાલુકા પંચાયતના કર્મચારીને બીભત્સ માંગણી ભારે પડી. મહિલા પાસે બીભત્સ માંગણી કરવા બદલ ચખાડ્યો મેથી પાક. વાપી રાજલામાં એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા સરકારી તબીબ. મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે માંગી હતી લાંચ. અને આરબીઆઈએ સામાન્ય માણસને આપી રાહત, વ્યાજ દરમાં કર્યો ઘટાડો. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં શરૂઆત કરીશું ફાસ્ટ ન્યૂઝથી. રાજ્યસભામાં નોટાના ઉપયોગ સામે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ આજે અને વિવેક તન્ખાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી. રાજકીય માહોલ ગરમાતા આજ સુપ્રીમ કોર્ટે આવતીકાલ પર વધુ સુનાવણી મુકર્રર કરી. કોંગ્રેસ બાદ હવે ભાજપ પર રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનું અમલીકરણ ન થાય તેવું ઈચ્છી રહ્યું છે. ભાજપ અગ્રણી મુખ્તાર અબ્બાસ નકવી, મનસુખ માંડવિયા અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ચૂંટણી પંચ સમક્ષ કરી રજૂઆત. કોંગ્રેસની પત્રકાર પરિષદમાં ભરત સોલંકીએ ભાજપ પર ફરી એક વખત આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસી ધારાસભ્યોને બેંગલુરુ ખસેડવા મામલે કહ્યું કે ભાજપે સ્મૃતિ ઈરાનીની હારની બીક છે, તે માટે તેઓ તોડજોડની નીતિ દાખવી રહ્યા છે. કર્ણાટકના ઉર્જામંત્રી ડીકે શિવકુમારના ઘર અને તેમના રિસોર્ટ પર ઇન્કમટેક્સ વિભાગે પાડ્યા દરોડા. આ એ જ રિસોર્ટ છે જ્યાં ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યો રોકાયા છે. બેંગ્લોરના ઇગલ્ટન રિસોર્ટ પર આઈટી વિભાગે પાડેલા દરોડાને લઈ સુરતથી કોંગ્રેસના કાર્યકરોએ આયકર વિભાગની કચેરી બહાર દર્શાવ્યો વિરોધ. ભાજપ હાય હાયના લગાવ્યા નારા. રાજ્યસભામાં ઉઠ્યો આઈટી રેડનો મુદ્દો. કર્ણાટકના મંત્રી ડીકે શિવકુમારને ત્યાં આઈટીની રેડ પર કોંગ્રેસ નેતા આનંદ શર્માએ ઉઠાવ્યો આઈટી રેડનો મુદ્દો. આઈટીના દરોડા મુદ્દે પ્રદેશ કોંગ્રેસની પ્રતિક્રિયા. ચાલુ સરકાર કે નાખોરીની વૃત્તિ ધરાવે છે, જનતા સામે સરકારની પોલ ખુલ્લી પડી. રાહુલ ગાંધી લેશે ગુજરાતની મુલાકાત. આગામી 3 થી 4 દિવસમાં ગુજરાત આવે તેવી શક્યતા. રાહુલ ગાંધી ગુજરાતના બનાસકાંઠાની લેશે મુલાકાત. પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકો સાથે કરશે મુલાકાત. રાહુલ ગાંધી રાજકીય પરિસ્થિતિ અંગે પણ માર્ગદર્શન આપી શકે છે. સમગ્ર રાજ્ય સહિત સુરતમાં પણ સ્વાઇન ફ્લુએ કહેર વકર્યો. શહેરના તમામ ઝોનમાંથી સ્વાઇન ફ્લુના દર્દીઓની સંખ્યા નોંધાઈ હોસ્પિટલમાં. સુરતમાં સ્વાઇન ફ્લુના વધુ 10 કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ થયું દોડતું. શહેરના કતારગામ, અમરોલી, વેડોર સહિત 37 પોઝિટિવ, 25 દર્દીઓ હોસ્પિટલમાં, 7 દર્દીઓ ઓક્સિજન પર. તો આ તરફ મહેસાણા જિલ્લાને પણ સ્વાઇન ફ્લુએ લીધો ગરડામાં. કડીમાં સ્વાઇન ફ્લુના 2 અને મહેસાણામાં 1 કેસ નોંધાયો. રોગચાળો વકર્યો ત્યારબાદ જિલ્લામાં આરોગ્ય વિભાગે રેપિડ સર્વે હાથ ધર્યો. રોગચાળાને ધ્યાનમાં રાખીને હાથ ધરાયો આ સર્વે. અમદાવાદ સિવિલમાં સ્વાઇન ફ્લુના વધુ 5 કેસ નોંધાયા. અત્યાર સુધી 66 દર્દીઓએ લીધી સારવાર. સિવિલમાં સ્વાઇન ફ્લુથી 18 દર્દીના મોત. તંત્ર આવ્યું હરકતમાં. વીટીવીએ દર્શાવેલા અહેવાલની થઈ અસર. એએમસીના અધિકારીઓ તાત્કાલિક ધોરણે એએમસીની શાળામાં પહોંચ્યા. મેયર ગૌતમ શાહે તમામ મ્યુનિસિપલની શાળાઓમાં સફાઈ અભિયાન શરૂ કરાવ્યું. ગઈકાલે અમદાવાદમાંથી 38 એકમોમાંથી મળી આવ્યા મચ્છર બ્રિડિંગ. નવા પશ્ચિમ ઝોનમાંથી 9 એકમ, પશ્ચિમ ઝોનમાંથી 23 એકમ, તો દક્ષિણ ઝોન, મધ્ય ઉત્તર ઝોન, પૂર્વ ઝોન સહિતના એકમોને એએમસીએ ફટકારી નોટિસ. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે 13 વેપારીઓને ત્યાં પાડ્યા દરોડા. 252 કિલો અખાદ્ય પેટીસના જથ્થાનો કર્યો નાશ. 52 કિલો મકાઈનો લોટ, 28 કિલો વાસી બટાકા, 3 કિલો ચટણી, 1 કિલો કલર અને 55 કિલો દાજા તેલનો કરાયો નાશ. 4200 કરોડના ડ્રગ્સ મામલે થયો ચોંકાવનારો ખુલાસો. દુબઈથી દેવેન્દ્ર યાદવે ઘડ્યું હતું ષડયંત્ર. દેવેન્દ્ર યાદવ અને કેપ્ટન સુપ્રીતા કોલ ડિટેલમાં થયો હતો ખુલાસો.
ડ્રગ્સ રેકેટ મામલે એનસીબી કરી રહ્યું છે ઝીણવટભેર તપાસ. જોકે આ કેસ મામલે હવે ગાંધીનગર એફએસએલની લેવામાં આવી છે મદદ. ગાંધીનગર એફએસએલની ટીમ પહોંચી પૂર્વમાં. સુરેન્દ્રનગરના વઢવાણા પાલિકાના પ્રમુખના ઘરે સ્થાનિકોએ પાણી નિકાલના મુદ્દે કરી તોડફોડ. વખત રજૂઆત કરી હોવા છતાં નિકાલ નહીં આવતા સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ. વડોદરાના પાદરા તાલુકાના સમાજ કલ્યાણ શાખાના એક અધિકારીને લંપટ પીડા પડી. ભારે મહિલા સાથે વિભત્સ માંગણી કરતા સ્થાનિક એનજીઓના કાર્યકરોએ લંપટ અધિકારીને ચખાડ્યો સબક. સ્થાનિક એનજીઓએ લંપટ અધિકારીને સબક શીખવાડી પોલીસ સ્ટેશને ભેગો કર્યો. હાલ પોલીસ કરી રહી છે ઝીણવટભેર તપાસ. જીએડીએના કર્મચારીઓને 7મા પગાર પંચનો મળશે લાભ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત. મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિને કર્મચારીઓના પગાર પંચની આપવામાં આવી ભેટ. સીએમ વિજય રૂપાણીને પોતાના જન્મદિવસને નજરઅંદાજ કરી બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ. મુખ્યમંત્રીએ પોતાનો જન્મદિન સ્થાનિક લોકોની પીડા વચ્ચે ગાળ્યો. એન્ટી કરપ્શન બ્યુરોએ ચોક્કસ બાતમીના આધારે વાપીના એક અલાંચા તબીબને ₹5,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો. વાપીના ચલા વિસ્તારમાં આવેલી છે સરકારી હોસ્પિટલ. લાંચિયા તબીબે કામદારના મૃત્યુના પોસ્ટમોર્ટમ માટે માંગી હતી લાંચ. આણંદના બોરસદ ચોકડી પાસેથી 16 લાખની કિંમતની બંધ થયેલી સોનાની નોટો ઝડપાઈ. એસઓજીએ ચલણી નોટ સાથે 4 આરોપીની કરી ધરપકડ. તો આજે ગુજરાતમાં આગળના સમાચાર પર નજર કરીએ તો કહી શકાય કે 48 આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓ સામે કાર્યવાહીની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. સરકારે અધિકારીઓ સામે કાર્યવાહીની મંજૂરી આપી હતી. ભ્રષ્ટાચારમાં કથિત સંડોવણી બદલ કાર્યવાહીની મંજૂરી આપવામાં આવી હતી. સરકારે લોકસભાના મોન્સૂન સત્ર દરમિયાન આ માહિતી આપી હતી. 48 આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ અધિકારીઓ સામે કાર્યવાહીની સરકારે મંજૂરી આપી છે. સરકારે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. ભ્રષ્ટાચાર હંમેશાથી મુખ્ય મુદ્દો રહ્યો છે. એવામાં આ તમામ અધિકારીઓ કે તમામની પર કાર્યવાહી કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે. તો ચોક્કસથી ભ્રષ્ટાચાર હંમેશા કોઈ પણ સરકાર માટે માથાના દુખાવા બનાવવા સમાન રહ્યો છે અને આ તમામની વચ્ચે સરકાર માટે પડકાર રહ્યો છે. તેવામાં એ તમામ અધિકારીઓ કે જેમના પર કોઈક ને કોઈક રીતે કાર્યવાહી થવી જરૂરી હતી તે તમામ માટે સરકારે અધિકારીઓને કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. સરકારે લોકસભાના મોન્સૂન સત્ર દરમિયાન આ માહિતી આપી હતી અને કાર્યવાહીની સરકારે મંજૂરી આપી છે. હવે જોવાનું એ રહેશે કે આ કાર્યવાહી ક્યારે થાય છે અને તેની શું અસર થાય છે. તો અમદાવાદની દાણી લીમડા પર આવેલી એએમસીની ઓફિસ સામે કોર્પોરેટરે કચરો ઠાલવ્યો હતો. કોર્પોરેટર શહેજાદા પઠાણ ટ્રેક્ટર ભરી કચરો ઠાલવ્યો હતો અને છેલ્લા 1 મહિનાથી સ્થાનિકો સફાઈના અભાવે નારાજ હતા. આથી એએમસી ઓફિસ સામે કચરો ઠાલવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિનાથી સફાઈના અભાવે નારાજ હતા આ સ્થાનિકો. દાણી લીમડા એએમસીની ઓફિસ સામે કોર્પોરેટરે કચરો ઠાલવ્યો છે. કોર્પોરેટર શહેજાદા પઠાણ ટ્રેક્ટર ભરી આ કચરો ઠાલવવામાં આવ્યો છે. છેલ્લા 1 મહિનાથી સફાઈના અભાવે તેઓ સ્થાનિકો ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા હતા. આ તમામની વચ્ચે દાણી લીમડા એએમસીના ઓફિસ સામે કોર્પોરેટર જે રીતે કચરો ઠાલવ્યો છે તે આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર. ખૂબ જ મોટી માત્રામાં આ કચરોને ત્યાં ઠાલવવામાં આવ્યો છે. કારણ કે છેલ્લા 1 મહિનાથી સ્થાનિકો જે રીતે હેરાન પરેશાન જોવા મળી રહ્યા હતા તે જોતા તેમને આખરે આ પ્રકારનું કામ કર્યું. તો હાલ અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રાજેન્દ્ર પરમાર. રાજેન્દ્ર, જણાવશો જે રીતે દાણી લીમડાના કોર્પોરેટરે સ્થાનિકો કચરાના અભાવે અને કચરાને લઈને જે સફાઈના અભાવે જે ત્રાસદાયક હતા અને પરિણામે ટ્રેક્ટર ભરીને એએમસીની ઓફિસે આગળ આ કચરો ઠાલવવામાં આવ્યો છે, ત્યારબાદ શું કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે શું? જીગર, આપને હું જણાવી દઉં કે છેલ્લા 1 મહિનાથી દાણી લીમડા વિસ્તારમાં કચરો જે છે એનું ડોર ટુ ડોર તેને ઉઠાવવામાં નતો આવતો, જેના કારણે દાણી લીમડાના જે કોર્પોરેટર છે શેજેદ ખાન તેમને આજે 2 ટ્રેક્ટર ભરી અને કોર્પોરેશનની ઓફિસની સામે એ નાખી ગયા હતા. આ એમનો વિરોધ એટલા માટે હતો કે કોર્પોરેશનનું તંત્ર એક બાજુ સ્વચ્છતાની વાત કરે છે અને બીજી બાજુ જે કોર્પોરેશન અમદાવાદના જેટલા વિસ્તારો છે
જેમાંથી કચરો ઉઠાવવામાં જ નથી આવતો. એક તરફ આ રોગચાળો જે ફાટી રહ્યો છે એ જોતા સ્થાનિકો પણ અત્યારે ભયનો માહોલ અનુભવી રહ્યા છે. એના એટલે તંત્ર જાગે એ માટે આ આખું અભિયાન હાથ ધર્યું હતું. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો હવે વાત કરીએ રાજકીય રેડની. તો કર્ણાટકના ઉર્જા મંત્રી ડીકે શિવકુમારના નિવાસ સ્થાને અને તેમના રિસોર્ટ પર ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. બેંગ્લોરના ઇગલ્ટન રિસોર્ટ આઈટીના દરોડાથી રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષ કોંગ્રેસ આક્ષેપ લગાવી રહ્યું છે, સત્તાધારી ભાજપ બદલાની રાજનીતિ કરી રહ્યું છે અને આ મામલે રાજ્યસભામાં પણ ભારે હોબાળો થયો હતો. કર્ણાટકના મંત્રીના ત્યાં દરોડાની કાર્યવાહીથી દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ મામલો રાજ્યસભામાં પણ ઉઠ્યો હતો અને વિપક્ષના ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માએ કેન્દ્ર સરકાર સામે જોરદાર પ્રહારો કર્યા હતા. શિવકુમારના જે રિસોર્ટમાં દરોડા પડ્યા છે તે જ રિસોર્ટમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો રોકાયેલા છે. બેંગાલુરુના ઇગલ્ટન રિસોર્ટમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો રોકાણ કરી રહ્યા છે. ત્યારે આઈટીના દરોડા પડતા કોંગ્રેસે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના આનંદ શર્માએ કહ્યું છે કે દરોડાનો ટાઈમ અને જગ્યા પર સવાલો ઉભા થાય છે. તો ગુલામ નબી આઝાદે જણાવ્યું છે કે પહેલા માત્ર ગુજરાતમાં ડરનું વાતાવરણ હતું, પરંતુ હવે તે વાતાવરણ દક્ષિણ સુધી પહોંચ્યું છે અને દરોડા પાડવાના જ હતા તો આજે જ શા માટે પાડવામાં આવ્યા? આ એક મોટો સવાલ છે. 1 મહિના પહેલા કે 1 મહિના પછી શા માટે પાડવામાં ન આવ્યા? एक रीजन से दूसरे रीजन में वेस्ट से साउथ लिए गए और ये भय और खौफ और ये डर और अनफेयर प्रैक्टिसेस उनका पीछा वहां तक कर रहे हैं. इसका सीधा संबंध इंद्रेज का माननीय फाइनेंस मिनिस्टर ने कहा, लीडर ऑफ द हाउस ने, कि एक व्यक्ति पर कर रहे हैं. ये व्यक्ति पे आप 1 महीने बाद कर सकते थे, 1 महीने पहले भी कर सकते थे. ये आज क्यों कर रहे हैं? क्योंकि वहां उनका खाना देने या पूछने चले गया है कि पार्टी से संबंध रखते हैं, तो आपने उसमें शक किया कि शायद पैसे बांट रहे हैं. पैसे बांटने का आरोप आपकी पार्टी पर है, हमारी पार्टी पर कोई आरोप आपने नहीं. તો આ મામલે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે ધારાસભ્યોને ડરાવવા માટે આ કેન્દ્રની ચાલ છે. જે સમયે ધારાસભ્યો ગુજરાતમાં ડરને કારણે બેંગાલુરુ આવ્યા છે ત્યારે જ દરોડાની કાર્યવાહીથી કેન્દ્ર બેંગાલુરુમાં પણ કોંગ્રેસને ડરાવવાનો પ્રયત્ન કરી રહી છે. ऐसे केसेस में अगर आपको कुछ करना भी है, आप क्या 3 दिन रुक नहीं सकते थे कि जब हम चले जाए? पर ये रेड प्रोसीजरियल कुछ स्थिति करके नहीं, एमएलएस को डरा दो. गुजरात में लाउड एंड क्लियर मैसेज दे दो कि अगर जहां उनकी सरकार है, उनका मंत्री भी शेल्टर देता है, तो हम उनके वहां रेड कर सकते हैं. खबरदार, अगर कोई इन विधायकों के साथ में खड़ा रहेगा, हम उसको छोड़ेंगे नहीं. તો આ સમગ્ર મામલે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે અમે કોઈને ડરાવતા નથી. દરોડાની કાર્યવાહી એ માત્ર મંત્રીના નિવાસ સ્થાને જ થઈ છે અને તે ઇન્કમટેક્સ વિભાગનું કામ છે. આમાં સરકાર કોઈ હસ્તક્ષેપ કરતી નથી તથા જે જગ્યાએ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો રોકાયેલા છે ત્યાં કોઈ પણ સર્ચ કરવામાં આવ્યું જ નથી. At resort where your MLAs are staying, no search has taken place, no MLA has been searched. A particular individual was to be searched. He had gone and parked himself in that resort. So the authorities, because they had to confront him with the recovery, they had gone to get him to his residence. દરોડાની કાર્યવાહીને લઈ વિપક્ષના થઈ રહેલા આક્ષેપો સામે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે આ ઇન્કમ ટેક્સની રેડ પડી એ જોખમનું જોગ હોઈ શકે, સંજોગો વસાત હોઈ શકે. શક્ય છે કે કોંગ્રેસના ધારાસભ્યો એ બનાસકાંઠામાં કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં
ફરજ બજાવતા હોત અને ત્યાં ન ગયા હોત તો પણ રેડ પડવાની હોત તો રેડ પડી જ હોત. એટલે એ ત્યાં ગયા છે માટે રેડ પડી છે એવું જોડી દેવું, સાંકળી લેવું એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. ઇન્કમટેક્સ વિભાગે કર્ણાટકના ઉર્જા મંત્રી ડી.કે. શિવકુમારના નિવાસ સ્થાને અને રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. સાથે જ અન્ય 39 જગ્યાએ પણ સર્ચ ઓપરેશન કરાયું હતું. શિવકુમારના નિવાસ સ્થાનેથી રૂપિયા 5 કરોડની કેશ પણ મળી આવી હતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અમદાવાદ ખાતે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમાં ભરતસિંહે ભાજપ પર ભરતસિંહે કર્યા પ્રહાર. તેમણે જણાવ્યું હતું કે બેંગ્લુરુમાં ધારાસભ્યો મોજ કરવા ગયા નથી. ભાજપ તોડજોડની રાજનીતિ કરી રહ્યું છે. વ્હીપ અનુસાર ખુલ્લું મતદાન કરવાનું રહેશે. ગુજરાતમાં ધારાસભ્યોને કનડગત હતી એટલે બેંગ્લુરુ મોકલ્યા હતા. ભાજપને સ્મૃતિ ઈરાનીની હારની બીક છે તેમ જણાવ્યું હતું. હજુ પણ ધારાસભ્યોના ઘરે જઈને દબાણ, લોભ, લાલચ આ બધું કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એમને એટલું નિશ્ચિત થઈ ગયું છે કે એમનો ઉમેદવાર હારવાનો છે ત્રીજો, પણ હવે પસંદગી કરવાની છે સ્મૃતિ ઈરાની હારે કે બળવંતસિંહ રાજપૂત હારે. અને વધારે જોખમ મને સ્મૃતિ ઈરાનીજી હારે એવું દેખાઈ રહ્યું છે. अरे भाई गुजरात है, गुजरात में ही रहेंगे, वहां थोड़ी लंबा रहेंगे. वो आ जाएंगे और अपनी रक्षाबंधन के दिन स्वाभाविक रूप से रक्षाबंधन अपने परिवार में ही करेंगे. તો ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઘમાસાણ અંગે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જવાબ આપવાનું ટાળ્યું હતું. કોંગ્રેસ પાર્ટીમાંથી ધારાસભ્યોના રાજીનામા બાદ હાલ કોંગ્રેસના 42 ધારાસભ્યો બેંગ્લુરુ છે. ત્યારે આ અંગે જ્યારે રાહુલ ગાંધીને સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું હતું કે આ અંગે તમામ સવાલોના જવાબ તેઓ ગુજરાત જઈને જ આપશે. મહત્વનું છે કે રાહુલ ગાંધી 4 ઓગસ્ટે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે गुजरात आवाना है. गुजरात जा रहा हूँ 2-3 दिन में. वहाँ जितना आप गुजरात के बारे में मुझसे पूछना चाहते हैं पूरा पूछिए. यहाँ पे प्रोफेशनल कांग्रेस की बात हो रही है, अनऑर्गेनाइज्ड वर्कर कांग्रेस की बात हो रही है, तो इस पे हम राहुल તો કર્ણાટકના ઉર્જા મંત્રી ડી.કે. શિવકુમારના ઘર અને તેમના રિસોર્ટ પર ઇન્કમ ટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. જ્યારે બેંગલુરુના ઇગલ્ટન રિસોર્ટમાં પણ આઈટીએ દરોડા પાડ્યા છે. આ મામલે પ્રદેશ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે અને કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે સરકાર કિન્નાખોરીની વૃત્તિ ધરાવે છે અને જનતા સામે સરકારની પોલ ખુલ્લી પડી ગઈ. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોનું અપહરણ થાય તેવી શક્યતાને જોતા ધારાસભ્યો સ્વેચ્છાએ બેંગ્લુરુ ગયા છે. જોકે બેંગ્લુરુમાં પણ કેન્દ્ર સરકાર તેમને હેરાન પરેશાન કરી રહી છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. અમે તો પહેલેથી કહીએ છીએ કે ભારતીય જનતા પક્ષ રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય એ કિન્નાખોરીથી વર્તી રહી છે. છેલ્લા કેટલાય વખતથી એ લોકો એમ બોલ કરે છે કે ગુજરાત પાણીમાં અને કોંગ્રેસના ધારાસભ્ય પ્રવાસમાં મજા કરે છે. હવે આપને ખ્યાલ આવ્યો આ લોકો કેટલા કિન્નાખોરીવાળા છે. અહીંયા જો સ્થાનિક કક્ષા એ લોકો અહીંયા રહ્યા હોત તો એમના કુટુંબીજનો ઉપર રેડ પાડી હોત, એમના કુટુંબીજનોને હેરાન કર્યા હોત, એ લોકોના અપહરણ થયા હોત. આ પોતાની સલામતી માટે, સુરક્ષા માટે ધારાસભ્યોએ ને લઈ જવા પડ્યા છે. ધારાસભ્યો સ્વખર્ચે પોતાની જાતે ગયા છે. जहाँ हमारे विधायक वहाँ ठहरे हुए हैं, गुजरात में डराया गया, धमकाया गया, हम लोगों ने उनको वहाँ पे रखा. बीजेपी तो रखती आई है सब जगह पर. राजस्थान में 3 स्टेट के यहाँ पर विधायक आगे रुके हैं. तो इस प्रकार की हरकत आज करना मैं समझता हूँ कि टाइमिंग वही चुना गया जिससे कि कन्फ्यूजन पैदा हो और कन्फ्यूजन पैदा होकर के कैसे वो एक सीट के पीछे पड़े हुए हैं. हमारे विधायकों को डराया गया, धमकाया गया गुजरात के अंदर. क्यों किया गया, हरकतें क्यों की गई. 10-10 करोड़ ऑफर किए जा रहे हैं उन लोगों को और आज वो वहाँ रुके हुए हैं. तो उसी दिन एक मंत्री के यहाँ रेड करना, वहाँ पे उनको जाकर के उनके कमरे में रेड करना, वो क्या इंगित करता है. એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. બનાસકાંઠાના તમામે તમામ તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જી હા, આપને તો ખ્યાલ છે જે પ્રકારે વરસાદે કહેર વરસાવ્યો હતો, પાટણના પણ તમામ તાલુકા અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કુદરતી હોનારતો ગુજરાતે સામનો કર્યો અને તેમાં ખાસ કરીને બનાસકાંઠાના તમામ તાલુકા અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કર્યા. સાથે સાથે પાટણના પણ તમામ તાલુકા અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કર્યા છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો ચોક્કસથી ગુજરાતમાં જે રીતે વરસાદે તારાજી સર્જી અને બનાસના હાલ બેહાલ કર્યા તે જોતા મોટાભાગના લોકો મોટાભાગના વિસ્તારોમાં કહી શકાય કે હેરાન પરેશાનીનો સામનો કરવો પડ્યો અને મોટાભાગના ગામો સંપર્ક વિહોણા થયા અને કોઈને કોઈ રીતે બેટમાં ફેરવાઈ ગયા હતા. હાલ અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, જણાવશો જે રીતે બનાસકાંઠાના તમામ તાલુકાને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, શું આગળના સમયમાં કેવા પ્રકારની મદદ મળે તેવી સંભાવના છે? ચોક્કસથી જીગર, ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં જે રીતે વરસાદની હેલી જામી હતી, ખાસ કરીને વરસાદ પડ્યો હતો અને જે પૂરની સ્થિતિ થઈ હતી, છેલ્લા મુખ્યમંત્રી છેલ્લા 4 દિવસથી ઉત્તર ગુજરાતમાં મુલાકાતે છે, વિવિધ જિલ્લાઓની મુલાકાત છે, તાલુકાઓની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આજે સરકાર તરફથી એક નોટિફિકેશન મહત્વનું બહાર પડ્યું છે, જેની અંદર જે જણાવવામાં આવ્યું છે પાટણ જિલ્લો અને બનાસકાંઠાના તમામ જે તાલુકાઓ છે, તાલુકાઓને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ નોટિફિકેશનનો સ્પષ્ટ મતલબ થાય છે કે આગામી દિવસોમાં મહત્વનું જે જાહેર છે જે પેકેજ છે તે જાહેર કરવામાં આવી શકે છે. જે રીતે પૂરની પરિસ્થિતિ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને પાટણમાં સર્જાઈ છે અને જે પારાવાર નુકસાની થઈ છે તેને લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. કેન્દ્ર તરફથી પણ માંગણી કરવામાં આવી શકે છે, રાજ્ય સરકાર તરફથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છેલ્લા 4 દિવસથી મુખ્યમંત્રી ઉત્તર ગુજરાતની મુલાકાતે છે તે દરમિયાન અનેક જે કામો છે તે કરવામાં આવ્યા છે. રાહતની જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે અને ચેકનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે રાજ્ય સરકારની વિવિધ જે ટીમો છે જે બનાવવામાં આવી છે વિવિધ વિભાગો દ્વારા અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે, આ સર્વે કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે અને જ્યારે આ બંને જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવે છે ત્યારે તેને લઈને વધુ રાહત અને પેકેજની માંગણી પણ કરવામાં આવી છે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો જોયું આપણે કે જે પ્રકારે આ તમામ દ્રશ્યો જોઈ શકો છો, વરસાદે જે રીતે તારાજી સર્જાવી હતી, જે રીતે લોકો હેરાન પરેશાન થયા છે અને હજુ પણ ચોમાસું ચાલુ છે ત્યારે તમામ તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરાયા છે. તો કોંગ્રેસ બાદ હવે ભાજપ પણ રાજ્યસભા ચૂંટણીમાં નોટાનું અમલીકરણ ન થાય તેવું ઈચ્છી રહ્યું છે. તે માટે ભાજપ અગ્રણી મુખ્તાર અબ્બાસ નકવી, મનસુખ માંડવિયા અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ચૂંટણી પંચને નોટા રોકવા માંગ કરી છે. તેમનું કહેવું હતું કે ડાયરેક્ટ ચૂંટણી છે જેમાં પાર્ટીના વિપ પ્રમાણે મતદાન કરવાનું હોય છે અને આવા ખાનગી જેવું કંઈ હોતું નથી જેમાં નોટાનો ઉપયોગ રાજ્યસભા ચૂંટણીની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડે છે. આથી ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજાય તે માટે નોટા રદ થાય તે લોકશાહીના हितમાં છે. नोटा का प्रयोग तो कांग्रेस के ही एमएलए ने आंध्र में किया था और ये जो नोटा का जो इलेक्शन कमीशन का नोटिफिकेशन है ये 24 जनवरी 2014 का है और हमारा तो ये मानना है कि इनडायरेक्ट इलेक्शन जो है ये रिप्रेजेंटेटिव इलेक्शन है. जो डायरेक्ट इलेक्शन होता है लोकसभा के लिए उसमें जो सीक्रेसी ऑफ वोट्स है वो इसलिए है कि वो डायरेक्ट इलेक्शन है, लेकिन राज्यसभा के चुनाव में पार्टी का विप होता है, ओपन बैलेट होता है और ओपन बैलेट पे जो परिवर्तन एनडीए की फर्स्ट सरकार के समय में लाए उसको भी सुप्रीम कोर्ट ने अपहेल्ड किया है. તો રાજ્યસભાની ચૂંટણીમાં નોટાના વિકલ્પનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત કોંગ્રેસ નેતાઓએ આ મામલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજ્યસભામાં નોટાના ઉપયોગ સામે કોંગ્રેસ નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલ અને વિવેક તખ્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને ઝડપથી સુનાવણી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. પોરબંદર દરિયાકાંઠેથી ઝડપાયેલા 4200 કરોડના ડ્રગ્સ કેસમાં રોજ નવા ખુલાસા થાય છે અને આખી ઘટનાનું ષડયંત્ર દેવેન્દ્ર યાદવે દુબઈથી ઘડ્યું હતું અને એટલું જ નહીં, કરોડોનું ડ્રગ્સ જે જહાજમાં લાવવામાં આવ્યું હતું તે જહાજ ચોરીનું હોવાનું તપાસમાં ખુલ્યું. દુબઈ દેવેન્દ્ર યાદવ સાથે મુંબઈનો વિશાલ નામનો શખ્સ સતત સંપર્કમાં હતો અને આ બધી વિગત દેવેન્દ્ર યાદવ અને જહાજના કેપ્ટન સુપ્રીતની કોલ ડિટેલથી ખુલ્લી થઈ. મુંબઈનો વિશાલ અને ઇરફાન નામના શખ્સના સંપર્કમાં હોવા સાથે અબજો રૂપિયાનું ડ્રગ્સ માત્ર 50 કરોડમાં જ વેચી નાખવાનો પ્લાનનો ખુલાસો કર્યો. સાથે જહાજ ખોટી દિશામાં લઈ જવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે.
તો પોરબંદરમાંથી ઝડપાયેલા 4500 કરોડના ડ્રગ્સ કેસના મામલામાં આઈએસઆઈ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે જ્યાં ડ્રગ્સનો ટ્રક ભરાયો હતો ત્યારે આઈએસઆઈના 2 એજન્ટ સાથે હતા. ખાલિદ મોહમ્મદ અને મુસ્તફા બંને આઈએસઆઈના એજન્ટ હતા અને જહાં ડ્રગ્સ સાથે ઝડપાયાના સમયે આઈએસઆઈના 2 એજન્ટ ગેરહાજર રહ્યા હતા. ડ્રગ્સ કિલિંગ પાછળ હત્યાનું કાવતરું છુપાયું હોવાની આશંકા છે. બંનેને મારીને લાશ સમુદ્રમાં ફેંકી દેવાઈ હોવાની આશંકા છે. તો સમાચારમાં બસ આટલું જ. નમસ્કાર.